વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. જય હિન્દ, જય ભારત. આજે આપણે નવું એવું જે કાવ્યનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, તો વિદ્યાર્થી મિત્રોને મારી નમ્ર વિનંતી કે કાવ્યમાં આવતા અઘરા શબ્દો, સમાનાર્થી શબ્દો કે વિરોધી શબ્દોની નોંધ રાખશો. સારું, તો દરેક વિદ્યાર્થીઓ તેમના જે મોબાઈલની જે સ્ક્રીન છે તેમાં ધ્યાન આપશો. આભાર. રિવર રિવર લિટલ રિવર, નદી નદી નાની નદી, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. મિત્રો, બ્રાઇટ એટલે કે તેજસ્વી કે ચમકતું, પણ અહીંયા આપણે આનંદથી શબ્દ લઈ લેવાનો છે. કાવ્યમાં કવિને પોતાના વિચારોને વ્યક્ત કરવાની છૂટ હોય છે. તમને થાય કે સાહેબ એમ કેમ? તો એનું મેઇન રીઝન એ છે મિત્રો કે અહીંયા કવિ છે ને એ કલ્પના કરે છે. તો રિવર રિવર લિટલ રિવર, નદી નદી નાની નદી, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, આનંદથી ચમકતી તમારા માર્ગમાં. ઓવર ધ યલો પેબલ ડાન્સિંગ, ઓવર એટલે કે ઉપર, યલો એટલે કે પીરાશ પડતા, પેબલ એટલે કે કાંકરા, ડાન્સિંગ એટલે કે નાચતી કે કૂદતી. ઓવર ધ યલો પેબલ્સ એન્ડ ડાન્સિંગ, પીરાશ રંગના કાંકરા પર નાચતી અને કૂદતી. રિવર રિવર લિટલ રિવર, નદી નદી નાની નદી, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, આનંદથી ચમકતી તમારા માર્ગમાં. ઓવર ધ યલો પેબલ્સ એન્ડ ડાન્સિંગ, પીરાશ પડતા કાંકરાની પર નાચતી અને કૂદતી. થ્રુ, THROUGH, થ્રુ એટલે કે થી કે માંથી. Through the flowers and the foliage glancing, ફ્લાવર એટલે કે ફૂલો, એન્ડ એટલે અને, FOLIAGE લખો મિત્રો. પાંદડાઓ, જેને પર્ણો કહેવાય, તેનો સમાનાર્થી શબ્દો લખો. લીવ્સ કરી નાખો. LEAVES, લીવ્સ એટલે કે પાન. ગ્લાન્સિંગ એટલે કે જોવું. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ધ ફોઇલેજ ગ્લાન્સિંગ, ફૂલો અને પાંદડાઓમાંથી જોતી. લાઇક એ ચાઇલ્ડ એટ પ્લે, લાઇક એટલે કે ની જેમ, ચાઇલ્ડ એટલે કે બાળક, એટ પ્લે રમતું હોય, જાણે કેમ કોઈ નાનું એવું બાળક રમતું હોય. રિવર રિવર લિટલ રિવર, નદી નદી નાની નદી, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, આનંદથી ચમકતી તમારા માર્ગમાં. ઓવર ધ યલો પેબલ્સ ગ્લાન્સિંગ, પીરાશ પડતા કાંકરા પર નાચતી અને કૂદતી. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ધ ફોઇલેજ ગ્લાન્સિંગ, ફૂલો અને પાંદડાઓમાંથી જોતી. લાઇક એ ચાઇલ્ડ એટ પ્લે, જાણે કેમ કોઈ નાનું એવું બાળક રમતું હોય. રિવર રિવર સ્વિલિંગ રિવર, SWELLING, સ્વિલિંગ એટલે લખો ઉછળવું. રિવર રિવર સ્વિલિંગ રિવર, નદી ઉછળતી નદી. સ્વિલિંગનું બાળકો સ્પ્રિંગ પણ થાય, SPRING, સ્પ્રિંગ એટલે કે ઉછળવું. રિવર રિવર સ્વિલિંગ રિવર, નદી ઉછળતી નદી. ઓન યુ રસ થ્રુ રફ એન્ડ સ્મૂથ, રસ એટલે કે દોડી જવું, અને બીજો થાય ધસી જવું. ઓન યુ રસ થ્રુ ધ રફ એન્ડ સ્મૂથ, બાળકો રફ એટલે લખો ખરબચરું, ખાડા ટેકરાવાળું.
અને સ્મૂથ, સ્મૂથ એટલે કે સમતલ, લીસું. તો રિવર રિવર લિટલ રિવર, નદી નદી નાની નદી, ઓન યુ રસ થ્રુ રફ એન્ડ ધ સ્મૂથ. ખાડા ટેકરા અને સમતલ રસ્તે દોડતી નદી કે તેના તરફ ધસી જતી નદી. લાઉડલર ફાસ્ટર બ્રેવિંગ લીપિંગ. લાઉડલર એટલે કે મોટો અવાજ, અને ફાસ્ટર એટલે કે ઝડપથી. બ્રેવિલિંગ એટલે ખરખર વહેતી, અને લીપિંગ એટલે કે કૂદકા મારતી. બાળકો ફાસ્ટરનું બાળકો સ્લો કરી નાખો. SLOW સ્લો. પછી લીપિંગનું સમાનાર્થી લખો, જમ્પિંગ લખો, જમ્પિંગ. અને જે લાઉડલર છે તેનું વિરોધી લખો, સોફ્ટર. SOFTER. સોફ્ટર એટલે કે ધીમો અવાજ, અને લાઉડલર એટલે કે મોટો અવાજ. રિવર રિવર લિટલ રિવર, નદી નદી નાની નદી, ઓન યુ રસ થ્રુ રફ એન્ડ સ્મૂથ. ખાડા ટેકરાવાળા અને સમતલ રસ્તે દોડતી નદી. લાઉડલર ફાસ્ટર બ્રેવિંગ લીપિંગ. મોટા અવાજ સાથે ઝડપથી અને ખરખર વહેતી અને કૂદકા મારતી નદી. ઓવર ધ રોક, પથ્થર પરથી વહેતી નદી. બાય ધ રોઝ બેંક, બરાબર, બાય BY, બાય એટલે નજીક કે પાસે. રોઝ બેંક એટલે ગુલાબનો છોડ. ઓવર ધ રોક, પથ્થર પરથી. બાય રોઝ બેંક, ગુલાબના છોડની પાસેથી. એન્ડ સ્વીપિંગ, સ્પર્શ કરતી નદી. લાઇક એ ઇમ્પ્યુસ યુથ. યુથ એટલે કે યૌવન, અને ઇમ્પ્યુસ એટલે કે ઉન્મત્ત. યૌવનથી થનગનતી અથવા યૌવનથી ઉન્મત્ત થઈને વહેતી નદી. રિવર રિવર બ્રીમિંગ રિવર, બાળકો બ્રીમિંગ લખો, છલકતી. છલકતી કે છલકાવું. ત્યાં લખી નાખો સમાનાર્થી શબ્દો. ઓવરફ્લો કરી નાખો, OVERFLOW, ઓવરફ્લો. રિવર રિવર બ્રીમિંગ રિવર, નદી નદી છલકાતી નદી. બ્રોડ, બ્રોડ એટલે કે વિશાળ. એન્ડ ડીપ, ડીપ એટલે કે ઊંડી. એન્ડ સ્ટીલ એઝ એ ટાઈમ. સ્ટીલ એઝ એ ટાઈમ લખો, સમયની જેમ સ્થિર. બાળકો અહીંયા STILL, સ્ટીલ એટલે કે સ્થિર. એઝ એ ટાઈમ, સમયની જેમ. બાળકો અહીંયા AS, એઝ, એઝ એટલે કે ની જેમ. રિવર રિવર બ્રીમિંગ રિવર, નદી નદી છલકાતી નદી. બ્રોડ એન્ડ ડીપ, વિશાળ એવા જથ્થામાં. એન્ડ ડીપ અને ખૂબ જ ઊંડી. એન્ડ સ્ટીલ એઝ એ ટાઈમ, સમયની જેમ સ્થિર. સ્વિમિંગ સ્ટીલ, બાળકો SEEMING, સ્વિમિંગ એટલે કે લાગુ. સ્ટીલ એટલે કે સ્થિર, સ્થિર લાગુ. યેટ, YET, યેટ, તેનો અર્થ લખો બાળકો, જો કે તેમ છતાં. યેટ, જો કે તેમ છતાં. સ્ટીલ ઇન મોશન, મોશન એટલે કે ગતિ.
ગતિમાં વહેતી નદી, yet still in motion, તો પણ તેમ છતાં ગતિમાં વહેતી નદી. બાળકો મોશનનું બાળકો ત્યાં સ્પીડ કે નાખો, SPEED, સ્પીડ એટલે કે ગતિ. રિવર રિવર બ્રીમિંગ રિવર, નદી નદી છલકાતી નદી, બ્રોડ એન્ડ ડીપ, વિશાળ અને ઊંડી, એન્ડ સ્ટીલ એઝ એ ટાઈમ, સમયની જેમ સ્થિર. સીમિંગ સ્ટીલ, સ્થિર લાગે છે. એ તેમ છતાં સ્ટીલ ઇન મોશન, તેમ છતાં તે ગતિમાં વહે છે. ટેન્ડિંગ, ટેન્ડિંગ બાળકો લખો ભાઈ દિશા, દિશા. તેનું સમાનાર્થી લખો બાળકો ડાયરેક્શન કે નાખો, DIRECTION, ડાયરેક્શન. ટેન્ડિંગ ઓનવર્ડ બાળકો, ઓનવર્ડ ONWARD, ઓનવર્ડ એટલે આગળ. તેનું લખો ફોરવર્ડ કરી નાખો. ટુ ધ ઓશિયન, ઓશિયન એટલે કે સમુદ્ર, તેને સી પણ કહેવાય, SEAC એટલે કે સમુદ્ર. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશિયન, સમુદ્રની દિશામાં આગળ વહેતી નદી. રિવર રિવર બ્રીમિંગ રિવર, નદી નદી છલકાતી નદી, બ્રોડ એન્ડ ડીપ, વિશાળ એવા જથ્થામાં અને ઊંડી, એન્ડ સ્ટીલ એઝ એ ટાઈમ, સમયની જેમ સ્થિર. સ્વિમિંગ સ્ટીલ, સ્થિર લાગે છે. એટ સ્ટીલ ઇન ધ મોશન, તેમ છતાં ગતિમાં વહે છે. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશિયન, સમુદ્રની દિશામાં આગળ વધે છે. જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ બાળકો, મોર્ટલ પ્રાઇમનો અર્થ લખો બાળકો શ્રેષ્ઠ સમય. જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ, પ્રાઇમ એટલે કે શ્રેષ્ઠ. જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ, શ્રેષ્ઠ એવા જે સમયમાં, સમયની જેમ લાગતી. રિવર રિવર હેડલોંગ રિવર બાળકો, હેડલોંગ બાળકો એટલે ઉતાવળી નદી. હેડલોગ એટલે કે ઉતાવળી. રિવર રિવર હેડલોગ રિવર, નદી નદી ઉતાવળી નદી. ડાઉન યુ ડશ, ડેશ પણ કરતો તો પણ ચાલે. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, દરિયામાં ઘસી જતી નદી કે દરિયામાં વહી જતી નદી. સી ધેટ લાઇન હેડ નેવર સાઉન્ડેડ, સી દરિયો, કે ધેટ લાઇન હેડ નેવર સાઉન્ડેડ, કે જેની ઊંડાઈનું કોઈ માપ નથી. See that line had never sounded. See that line had never sounded. દરિયો કે જેની ઊંડાઈનું અમાપ છે. See that sail had never rounded. દરિયો કે જેનો પ્રવાસ નિરંતર છે. નેવર રાઉન્ડેડ કે જેનો પ્રવાસ નિરંતર છે, અથવા તેનો કોઈ પ્રવાસનો કોઈ અંત નથી, એમ કહો તો પણ ચાલે. લાઈક એટર્નિટી, અનંતકાળ. એટર્નિટી એટલે અનંતકાળ. રિવર રિવર હેડલોંગ રિવર, નદી નદી ઉતાવળી નદી.
ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, દરિયામાં ધસી જતી વહેતી નદી. સી ધેટ લાઇન હેટ નેવર સાઉન્ડેડ. નેવર સાઉન્ડ બાળકો, અહીંયા સાઉન્ડેડ બાળકો એટલે અવાજથી છોકરાઓ, અહીંયા સાઉન્ડેડ એટલે માપ. સી ધેટ લાઇન હેટ નેવર સાઉન્ડેડ, દરિયો કે જેની ઊંડાઈ અમાપ છે, કે જેની કોઈ ઊંડાઈ ચોક્કસ નથી. સી ધેટ સેલ, સેલ એટલે કે બાળકો પ્રવાસ, SAIL, સેલ એટલે કે પ્રવાસ. સેલ હેડ નેવર રાઉન્ડેડ, દરિયો કે જેનો પ્રવાસ નિરંતર છે, લાઈક એ એટર્નિટી, અનંતકાળ સુધી. વિદ્યાર્થી મિત્રો, અહીં હું કાવ્યને પૂર્ણ કરું છું. તો તમારી પાસેથી એવી આશા અને અપેક્ષા રાખું છું કે તમને કાવ્ય સમજાઈ ગયું હશે. તેમ છતાં કોઈ પણ વિદ્યાર્થીઓને ક્યાંય પણ પ્રશ્ન હોય તો ફોન કરી અને તેનો ઉકેલ મેળવી લેશો. હવે વિદ્યાર્થી મિત્રો, કાવ્ય પૂર્ણ થઈ ગયા પછી હંમેશાની જેમ આપણે લેસન આપીએ છીએ. તો લેસનમાં જો બાળકો ટીક માર્ક કરી નાખો તમારી પુસ્તકમાં અથવા તમારી નોટબુકમાં નોંધ કરો. ગ્લોસરી, પછી કમ્પેરિઝન, કમ્પોઝિશન, એમાં C1, C2, C3 આટલી વસ્તુ બાળકો લેસનમાં લખવાની રહેશે. આભાર.